જૂનાગઢમાં પરિવારથી વિખૂટા પડેલ બાળકને સાંપ્રત સંસ્થા દ્વારા તેમના પરિવાર સાથે મિલન કરી સોંપી આપેલ છે। જૂનાગઢ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને જૂનાગઢ દિવ્યાંગ અનાથ બાળકો માટે કામગીરી કરતી સંસ્થા તારીખ 30/6/2025 ના રોજ જૂનાગઢના ચિતાગાના વિસ્તારમાંથી એક અજાણ્યું બાળક 10 વર્ષનું મળી આવ્યું હતું। તે બાળક કંઈ બોલતું ન હતું। તેમના હાથ પર વિક્રમ નામ લખેલ હતું, જેથી બાળકને સંસ્થામાં સાર સંભાળ માટે રાખેલ। આ બાળકની ફોટા સાથેની માહિતી સોશિયલ મીડિયામાં શેર કરી, જેની તારીખ 5/7/2025 ના રોજ રાજકોટથી બાળકના માતા પિતા અને પરિવારની ભાળ મળેલ। તેમના માતાએ સંસ્થામાં બોલાવી બાળકના ડોક્યુમેન્ટની ખરાઈ કરેલ। બાળક પણ તેમના માતાને ઓળખી ગયેલ અને ભેટી જતા ખૂબ જ લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા। તેથી બાળકને માતા સાથે મિલન કરાવી બાળકની માતાને બાળક રૂબરૂ સોંપવામાં આવ્યું હતું। આ તકે બાળ કલ્યાણ સમિતિ જૂનાગઢના ચેરપર્સન ગીતાબેન માલમ, સદસ્યો કનકબેન વ્યાસ, જયરાજભાઈ બોરીચા, રમેશભાઈ કુકડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર, જિલ્લા બાળ સુરક્ષા વિભાગ જૂનાગઢ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી જૂનાગઢે સતત પ્રયત્નથી અગાઉ પણ 8 બાળકોને તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં સફળતા મેળવી હતી। સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, મહેન્દ્રભાઈ પરમાર। આપણી સંસ્થામાં અનાથ બાળકો તો રહે જ છે, પણ જે બેરા મૂંગા હોય અથવા તો બોલતા ન હોય એવા જે બાળકો કોઈને મળે છે તો આપણી સંસ્થામાં CWCના ઓર્ડરથી મૂકવામાં આવે છે। ત્યારે 5 દિવસ પહેલાં CWC ચેરમેન ગીતાબેનનો ફોન આવેલ અને બાળ સુરક્ષામાંથી બાળ સુરક્ષા અધિકારી અને એમના કર્મચારી જે છે રામાણીબેન, એમનો ફોન આવેલ કે પોલીસને એક બાળક મળેલું છે, 1 દિવસથી એમને સતત ફેરવે છે, પણ બાળક બોલતું નથી। ટૂંકમાં એમને બધી ભાન છે, પણ પરિસ્થિતિ એના વાકફથી બાળક બોલતું ન હોય એટલે મા બાપ સુધી આપણે પહોંચી નથી શકતા। પણ આ સંસ્થામાં અત્યાર સુધી સતત એવા પ્રયત્નો છે કે જે બોલતા ન હોય અને છૂટા પડેલા હોય છતાંય મા બાપ સુધી પહોંચાડેલા છે। અત્યાર સુધીમાં આપણે 8 બાળકો એના મા બાપ સુધી બોલતા ન હોય છતાંય આધાર કાર્ડ અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી મા બાપ સુધી પહોંચાડેલા છે। એમાં અલગ અલગ રાષ્ટ્ર, અલગ અલગ રાજ્ય જે છે ત્યાંના પણ બાળકો મળેલા હતા। એવી જ રીતે આ બાળક આપણે 5 દિવસ પહેલા પોલીસના સ્ટાફ દ્વારા અહીંયા મૂકવામાં આવેલ। ગીતાબેન સાથે સતત સંલગ્ન કરી અને આપણે સતત સોશિયલ મીડિયામાં અને જે શિક્ષકો હતા એમના પણ ગ્રુપમાં બધા આ બાળકનો ફોટો શેર કરેલો। તેમાં આ બાળક ખરેખર રાજકોટનું છે। એમના મમ્મીના કહેવા પ્રમાણે એમના પપ્પા અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। એમના મમ્મી હોસ્પિટલમાં ઊભા હતા ત્યારે એમ કીધું કે હું પાણી લેવા જાઉં છું તો ઊભો રહેજે, ત્યારે બાળક કેન પ્રકારે બહાર નીકળી ગયું। બાળકના હાથમાં ખાલી વિક્રમ એવું નામ લખેલું છે, એટલે એની ઉપરથી ખાલી એટલું નામ ખ્યાલ આવતો હતો, પણ સતત મેં કીધું સોશિયલ મીડિયાથી બેનને ખબર પડી, પોલીસ સ્ટેશને ગયા, ત્યાંથી જુનાગઢ પોલીસ સ્ટેશને અને બાળ સુરક્ષા અધિકારીનો ફોન સતત આવ્યો અને CWC ગીતાબેનને અમે વાત કરેલા કે એમના મમ્મી અહીંયા જુનાગઢ સુધી પહોંચેલા છે। એટલે આપણી સાંપ્રત સંસ્થામાં આજે એને રોકી, કારણ કે રાતે બહુ મોડા આવેલા, તો ચાલુ વરસાદમાં આપણે એમને રાતે નીકળવા નથી દીધા। એટલે અત્યારે આપણે CWCની કમિટી સાથે આ બાળકને સાજો સારો આપીએ છીએ। બાળક ખરેખર ખૂબ ટૂંકમાં લાગણીશીલ છે। એમના મમ્મી આવ્યા એટલે સતત રડવાનું ચાલુ છે ખરેખર, પણ પોતે એક સમજી શકે છે પણ બોલી નથી શકતો। એના કારણે દરેક આવા જે બાળકો, એમના વાલીને મારે એક રિક્વેસ્ટ છે કે આપના બાળક બોલતું ન હોય તો એમને ખાસ આપના મોબાઈલ નંબર અને તમારું એડ્રેસ હોય તેમના હાથમાં અથવા તો એમના કપડામાં મોબાઈલ નંબર ખાસ નોંધ કરો, જેથી કરીને ક્યાંય પણ બાળક ભૂલું થાય તો પોલીસ દ્વારા અથવા તો સંસ્થાઓ દ્વારા આપના સુધી આ બાળક પાછું પરત મોકલી શકાય અને બાળકને એના મા બાપ સુધી અમે વ્યવસ્થિત પહોંચાડી શકીએ। ખરેખર અમે CWCના આ જે ટીમ છે એમનો ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે આવા બાળકને મોકલવામાં સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા અને CWC ખૂબ સપોર્ટ આપે છે, જેથી કરીને આધાર લિંકથી માંડી અને વાલી સુધી કેમ પહોંચવું એમાં સતત અમને સરળ રસ્તો મળી શકે છે। ખરેખર ફરી આ બાળકના પરિવારને આપીએ છીએ એટલે CWC અને સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષાનો આભાર માનીએ।